ગાયને અમારે એમ કઈટી ગાય હોય રાખવાનું મેન કારણ જો પહેલો અટશે ને એટલી કરીને કશું એટલે કશું આમ જરીક પણ નહીં થાય. પહેલો અટશે ઓચડે અટશે ગમે એની ઉપર ઊંઘી જાય ગમે એમ કરે ને પગ વચ્ચે બેસી જાય તો એને કશું. મેડમે પહેલી ડેટી આજ આપણા ડેટાઓમાં જે તોડી છે ને હવે બીજું મુહૂર્ત કરી રહ્યા તો કેટલી આવી એવી 3 તો આજ ફાઇનલી આપણે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને અને ગુડ મોર્નિંગ બધાને સવારથી. અને જો આપણે અહીંયા આવીએ છીએ વાડામાં સવારથી અને ગરમી હમણાંથી 2-3 દિવસથી ગરમી બહુ પડે અને તબિયત આપણી બગડી છે કાલની, કારણ કે ગરમીને એવું બહુ છે અત્યારે અને વાતાવરણ થોડું ઠંડુ ગરમ ને એવું બધું હમણાંથી છે તો તબિયત થોડી બગડી છે ને અવાજમાં તમને થોડો ફેરફાર દેખાતો હશે. અને અત્યારમાં જો આપણે ગાય માતાના પહેલાં સવારમાં દર્શન કરવા આવી ગયા હતા. થોડું વારવા જુરવાનું ને બધું હોય અત્યારમાં તો બધાને ગાય માતાને દર્શન કરાવી દઉં પહેલાં તો. અને સવારમાં તમને તો ખબર છે કે અહીંયા આપણે વાડામાં સાફ સફાઈ ને એવું બધું કરવાનું હોય ને. મારા બટકું કેવા બેઠા છે જો શાંતિથી. ને અહીંયા અમારા કુલદીપભાઈ જો કેવા સૂતા છે. કુલદીપભાઈ હજી ઉઠ્યા નહીં, ખાલી એમને સૂતા ને પપ્પા જો કેવા સૂતા છે સવારમાં. અને અહીંયા અમારા વિશ્વાબેન છે ને બહાર ખાટલા ને એવું બધું લેવાનું હોય ને એટલે વિશ્વાબેન ઘરમાં આવીને સૂઈ જાય. ના વિશ્વાબેન? હે વિશુબેન? કેવા સૂતા છે જો, પંખો બી ચાલુ નહીં અત્યારમાં. ને કુલુભાઈ અમારે જો કેવા બાલ ને બધું વિખરાઈ ગયું છે અત્યારમાં તો જો. અને કુલુભાઈ જો કેટલી અડે, ચા પીવો બિસ્કિટ ખાવું કુલુને એમાં નહીં. કુલુ ચા નહીં હાલવાનો તને? હે કુલુ? નહીં આપવાનો ચા તને? ચા પીવો શું હે? બિસ્કિટ, બબલુનું બિસ્કિટ છે. ગુડ મોર્નિંગ બબુ, ગુડ મોર્નિંગ. લે મમ નહીં ખાવું ચા? લઈ આવતો રે. વાટકો લેતો હોય, વાટકો પેલો વાટકો લેતો હોય ગેસ ઉપર પડે. અહીંયા પડે જો, અહીંયા ને અહીંયા. આ પડ્યો, આ પડ્યો જો, આ પડ્યો, આ પડ્યો, આ પડ્યો. હા કુરુ ભાઈ એમાં ચા પીવા બેસે. ફેમિલી જો આપણે લઈ ગઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારમાં વાગ્યા છે 11. તો આપણે જો અત્યારે જો આ અવાજ કરે છે કુરુભાઈ અમારે મોબાઈલમાં, તે વિડીયોમાં કશું સંભળાય જ નહીં. અને વિશ્વાબેન જો અમારે નહીં તો મસ્ત બધા ફ્રેશ થઈ ગયા અને કુરુભાઈએ નહીં લીધું ને મને આવી ગયું છે તાવ, એટલે કાલ આપણે બ્લોગ નહોતો બનાવે કારણ કે કાલે બાટલાને એવું બધું ચડાવવાનું હતું અને બાટલાને ચડાવ્યા ને દવા લઈ આવ્યા એટલે તબિયત થોડી વીક પડી જ હતી. આ થોડું તબિયતમાં થોડો ફેરફાર આવે કારણ કે દવા લીધી એટલે થોડું શરીરને સારું છે. અને વિશ્વાબેનને જો અમારે મોબાઈલ ખેડવા બેસી ગયા છે ને અત્યારે આપણે ખાઈ લીધું છે મસ્ત મજાનું. અને અત્યારમાં ખાવાનું એટલું બધું ભાવ્યું નહીં પણ દવા કરવાની ને એવું બધું હોય એટલે ખાવું પડે. તો હવે દવા કરવાની તો ફટાફટ આપણે દવા કરી લઈએ. ને કુલદીપભાઈ હોય ને અમારા મોબાઈલ વગર ચેન ના પડે. રાહુલ હોય ગઈ નોકરી, કારણ કે ખાવાનું બની ગયું તો ઓર્ડર આવે ને એટલે ફટાફટ ઓર્ડરમાં જતા રહે અને ખાવા રહ્યા નહીં એટલે હવે આવીને ખાશે. જો ભાઈ બોલને ચાલુ છે આપણે મસ્તી કાઢવાની. ના ના થોડી કુલુભાઈ છે ને બાજુ જઈ કુલુભાઈ તાવ આવી જવાનું હવે જાતો છું ને હજે નજર બેહી રહે તાવ તો નહીં આવી જવાનું. નજી પાઈ દઉં પૂરું પીવું ને? ના નહીં ના, થોડી મોઢું દાબે જો, મોઢું દાબે. વગરી વચ્ચે આવી છે, વગરી લઈ લે વચ્ચે.
હે કુલુ દવા પીવી તો થોડી દવા ને અમારા દાદા આયા હે ને એટલે કુલુભાઈ હે ને દાદા અંગાત થઈ જાય જો કુલુભાઈ ને મારા આજ કામ હોય દાદા કકુની એ જાવું કુલુ ને એમાં દુકાન જાવું નહીં કુલુ હે કુલુ ચો જાવું પીચા પીચા આપો પીચા પીચા લેવા બબુ દાદાને હેરાન કરે જો કુલુ અમારે અને અહીંયા અમારે ડાન્સ ચાલુ છે આ સાઈડ ગોડ જો ડાન્સ કરે જો 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 ગોડ જો હે કાકુઆ કાકુ નહીં જાવ હે આમ આવતો રે દાદા બીડી પીવે આમ આવતો રે આમ આવતો રે દાદાને બીડી પીવા દે આમ આવતો રે અહીંયા કયા તરફે હુઈ જવાનું હે હાલો હાલો હુઈ જી હેડો હાલા હાલા કરવી હે ને ચમ ઊંઘવા નહીં હેડો હેડો 1 વાગી ગયો બપોરના કેમ ના હાલા કરવાની હાલો હાલો મમ્મીને સારું નહીં ને હાલા કરી જો ફટાફટ મમ્મી સૂઈ જાય થોડી વાર ના કાકુની નહીં જવાનું હમણાં પેપ્સી ખાધી ને આખો દિવસ નહીં એમ દુકાન નહીં જવાનું હેડો રખડે વગર તડકો જેવો પડે બાર બીમાર થવાય પછી બબુ જો જો મારવા આવે જો મારવા આવે એમ કીધું એટલે જો બીમાર થઈ જવાય બબુ જો 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 વાગે બબુ મને વાગે જો જો કુલદીપભાઈ આપણે જો હવે હુઈ ગયા હે કારણ કે ગોળીઓ હોય નહીં એટલે ગોળીઓ હમણાંથી તૂટી ગયું છે વાકરાની હું નીકળી ગયું છે એટલે કુલદીપભાઈ હે ને અમારે ગોળિયા વગર ઊંઘતા નથી હવે આપણે ઘડીક વાર સૂઈ જઈએ કારણ કે તાવ આવે છે ને તો દવા ગળી એટલે થોડુંક ઊંઘ આવે કારણ કે દવાની થોડી ગેરન ચડે ને એટલે આંખો ઓટોમેટિક મેકાવા માંડે તો આપણે હવે થોડી વાર સૂઈ જઈએ થોડી વાર આરામ કરી લઈએ તો ફેમિલી જોડે થોડી વાર આરામ કરી લીધો અને આપણે આવી જઈએ અહીં વાડામાં ને ફાઇનલી આજે મેડમને સારું થઈ ગયું થોડું થોડા તો હવે ટકટકતા ઊભા થઈ ગયા તો આજ પાછો કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કેમ કે એક ગેપ પડી ગઈ મેડમને બહુ તાવ આવી ગયો હતો એટલે ગેપ પડી ગઈ અને સાહેબ અમારે જો પાછા આવી ગયા છે વાળામાં તો વાળામાં હવે ફાઇનલી નક્કી કરી દીધું શાકભાજી બાકભાજી કશું આવવું નથી કિલો બાજરી લાવી ને પૂંખી દેવી છે પછી ગાયને રેલીને થઈ ગયા પછી સૂકી મૂકી દેવાની કલાક પછી નહીં આપણે લેવાના મત તે ભીંડામાં પોણી વાવી આપણે ભીંડા હવે મોટા મોટા થઈ ગયા છે પણ થાય એમ લાગતા નથી એમ નકરું સોણિયું ખાતા ને એટલે ગમેલું શાકભાજી વાવીએ ને એટલે બળી જ જાય ને એક બાજરી વસ્તુ ગમે ત્યાં થઈ જાય તો અહીંયા અમે નથી નાખી જે અમુક સાણમાં રહી જાય ને દાણા એમાંથી બાજરી ઉગી ગઈ એટલે નિર્ણય કરી દીધો કે બાજરી વાવી દેવી આખામાં મેડમે પહેલી ડેટી આજ આપણા ડેટાઓમાંથી તોડી છે ને હવે બીજું મુહૂર્ત કરી રહ્યા તો કેટલી આવી એવી 3 તો આજ ફાઇનલી આપણે ડેટીની ઘરની ડેટીનું શાક કરવાનું છે આજે મેડમ માટે 3 ડેટીનું શાક કરવાનું રસાવાળું બટાકું એક નાખીને ને મેડમ ખાશે તો આવી ફાઇનલ કરી મહેનત મેડમની ફાઇનલ મહેનત છે 3 ડેટી તો 3 ડેટીનું શાક એક બટાકું નાખીને આજે મેડમ ખાવાના છે તો એનો રિવ્યૂ આપશે કે કેવું બને છે કે એવું નહીં બનતું તો 2 ડેટીનું શાક થશે મેડમ થાકી ગયા છે શું થઈ ગયું ચક્કર તાવ બધું આવવા માંડ્યું મેડમને સાહેબ હરખી દેખ ચેક નહીં કરતા આપણા ઉપર એટલે બધું થાય કાલે દવા લઈને છૂટા થઈ ગયા તો દવા ગળાવાની હાથે જ હોય ને તો કોક તો એમ પૂછે તે દવા ગળી ખાધું આ તો વિસુરી આમ કરી દે વિસુરી આમ કરી દે પણ તમે એમ મને પૂછ્યું કે તે દવા ગળી તે ખાધું હું 2 દિવસથી નહીં ખાધું તો તમે મને કીધું કે તે ખાધું શું કરી એમ પૂછ્યું તમે મને સાચી જ વાત એને માચો એક દાખ રાખો તમને દવા લેવડાવાય નતા લઈ જતા તો કોણ લેવડાવી
ચોય લઈ નતા જતા. કોને લેવડાવી ભાઈ? હું તો અંજીસર બાટલા ઉજીને કહેતો હતો ને. દવા કોને લાવી? તો અમે બાટલો ચડાવવું જ પડશે અત્યારે. દવા કને લાવી? દવા તો તમને જેટલું કીધું તને લઈ જા. મારી બેટી જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી. અત્યારે તો આવ જ છે એ તો દવા કાઢી બપોરે? બધી દવા પતી જી. તો અંજીસર લઈ આવે જતા જઈ. બાટલો ચડાવવાનું કહે તો ચડાવી દેવાનું. હા લો એમને મેડમને દવા નહીં ગળવી, બાટલો નહીં ચડાવવા, અંજીસર નહીં લેવું, ડાયરેક્ટ એમને બેઠું બેઠું મટાડવું. ઘોઘરાને દુખાય તો ઘોઘડામાં અંજીસર માર દે. ઘોઘરા પર જાવા લાગે. વિશ્વ આવતી હતી તો કાયો કાયો મેં હંતાઈને પાછા આવતા રહ્યા. હવે વિશ્વ પહેલું બે ગોતા હશે, જોઈએ આપણે વિડીયોમાં. જો પેલા બેન ખબર નહીં અમે અહીંયા છીએ એવું. પહેલું જોઈ ગયું અમન. શું આવી વડો વડો આવ્યો એમ તો આખો દાડો. એટલે વડો જ આવો હોય. શું આવ્યું પહેલું? શું એ આવ્યો? એ આવ્યો? એ આવ્યો? ઉપ ઉપ એ આવ્યો. કેવા બી આવ્યા બા? વિશ્વ એ ના કાપ રેવા દે. ઈ રેડલી સોડા બાજરી હીરી. આખામાં હવે બાજરી વાઈ દેવી વિસુડી એવું. ગાયને ઉગી તો બે બાજરી પોલ્લામાં હોય ને દોણા. એવું પોલ્લામાં દોણા હોય એટલે એમને પછી આપણે સોન નાખ્યું હોય એટલે એ ઉગવા માંડે પછી. અને બાજરી તો ગમે તો ઉગી જાય. પપ્પા લાવે પૂંખ્યું એમને બધું પૂંખી દેવું. કઈ બાજરી? રચકા બાજરી લાવવાની. તો ગાય બાર છોડી હોય ને તો જેટલી વાર થાય એટલી વધે. પપ્પા બાજરી લાવ્યા છે, આપણે રચકા બાજરી લાવવી પડે. હવે શું કરો ખબર? પહેલાથી લો તે આટલાથી મોડી ના આટલું બધું આમ કરી નાખો. કશું નહીં, બધામાં છે ડાયરેક્ટ જ. ટોટી લાવી દઈએ મોટી, ટોટી મોટી લાવી દઈએ ને તો ચાલે. આખા પછી એમ પેલું નહીં કરવાનું, ડાયરેક્ટ ચોટી દેવાનું. એ રેવા દે પણ શું કા પેલું કરે ખોટું? એટલી તારી માએ ના ખાય. પહેલું હમુરે હમુરે લે, હમુરે ને પહેલું શું બોલે એ ખબર ના પડે તમને. ઇંગ્લિશ ભાષા બોલે. એ હમુરે ચંપલ પહેર્યા વગર નો આવે પણ ધોડ્યો. બાબુ જો ચંપલ પહેરાય ના. ગાયને અમારે એમ કઈટી ગાય હોય ને રાખવાનું મેન કારણ જો પહેલો અટશે ને એટલી ઘડી કશું એટલે કશું આમ જરીક પણ નહીં થાય. પહેલો અટશે ઓચાડે અટશે ગમે એની ઉપર ઊંઘી જાય, ગમે એમ કરે ને પગ વચ્ચે પહેરી જાય તો એને કશું ના થાય. જે ખાલી આ જુઓ કશું કરે એક ડેમો જુઓ હવે. હલવાન ચાલુ થઈ જાય. આજ શિખર ખડાવું ને એટલે ને કોનો સીધો મારવાનો જ ઈરાદો થઈ. તમે આગલા વિડીયોમાં જોયું હશે કે ગાય મારવા આવતી હતી એને પપ્પા હાથવાળી થોડી રીજમાં હોય એટલે વળી નહીં મારતી. પાણી પાયું કે નહીં? ના પેલા કુલ્યો અડ્યો ને એટલે તમને નહીં મારવા આવતી ને કે માર જ પાસે બહુ બહુ છોકરાને હાલે પહેલો જો દોવા માંડે ને તો કોઈ નહીં. પહેલું પાટું ના મારે નહીં પહેલા તો મારે. શું કે શું એમનો ઉતારો. જો આ નેનો મારો કર અગરબત્તી કર. હું આવડી અગરબત્તી ટંકોડી ખંખાડીને માતાજીને દીવા કરીને અગરબત્તી કરી તો આ એની માં હ તો માને ઈર્યો કરે હ રોજની આદત હે. પણ એક હાથે જો ટંકોરી ખંખડે તો અગરબત્તી નહીં ફરતી, અગરબત્તી ફરે તો ટંકોરી નહીં ફરતી. એની માને અગરબત્તી કરે હા. કા બોલ બોલ માં, બોલ માં. અગરબત્તી લેવા આવી ગઈ? અગરબત્તી નહીં લેતા. જે કર માં, જે કર.
તો મેડમને પાછા લઈ ગયા હતા બાટલો ચડાવવા, તો બાટલો મેડમને ચડાવ્યો ને પાછું નોકરી પર લગાવી દીધા. તો જોઈ શકો બાટલો ચડાવ્યા પછી મેડમ પાછા તો ઓપ્શન નહીં અમારી પાસે. હજુ અમારે પહેલાંની વહુ આવી નહીં. પહેલાંની વહુ આવી જાય ને તો અમારે ચિંતા નહીં, બધું રોધી બોધીનું કરવા માંડે. આવી સુડી અમારી એની પહેલું વહુ ચાલ લાવવાની વહુ હા માતાજી લઈ આલે માં લઈ આલવાના માં કોણ લઈ આલવાનું? કોણ વહુ લઈ આલવાનું? માં લઈ આલવાના. મેડમ કોઈક પાછળ બોલતા હતા પણ વભળાનું નહીં એટલે શું કહેવાનું. તો દવાખાનેથી આવી ગયા મેડમ ભાઈ, આપણે રોટલી કરવા માંડ્યા. અમારે ઓપ્શન નથી બીજો, અમને કોઈને આવડતું નહીં હજુ હજી. ને મેડમ અમારે ઘરમાં એક જ સ્ત્રી છે તો મેડમને કરવું જ પડે, ના ચાલે. તો હાલ બાટલો ચડાવીને આવ્યા છીએ ને આજનો વિડીયો તો કંઈક આવો રહ્યો. 2-3 દિવસથી મેડમને તાવ આવી જાય છે તો એ પણ વિડીયો અમુક ચાલુ રાખ્યા, પણ કાલ વધારે આવી ગયો એટલે કાલ વિડીયો બંધ હતો. તો તમારો બધાનો સપોર્ટ બનાવી રાખજો ને મેડમને કમ્પ્લીટ થઈ જાય એટલે અમે એકદમ નવા ફ્રેશ બ્લોગમાં પાછા મળી જશું ને પછી તમને ફૂલ એન્ટરટેનમેન્ટ કરશું. તો આજનો વિડીયો આજ પટાવીએ છીએ. બધા જ સ્પ્રે કરજો કે મેડમને જલ્દી સારું થઈ જાય ને જલ્દી સાજા થઈ જાય. તો બધાને બાય.